બોલ આમ કોઈનું નકારાત્મક બોલવું હોય તો એવું જોરદાર બોલે કે આપણને એમ લાગે કે વાહ જોરદાર. દેરાસરમાં ઉપાશ્રયમાં વાતો 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 ને વાતો, બસ બોલ 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 કર્યા સિવાય આપણને છૂટકો જ ન હોય. તમને ખબર છે, બહુ સરસ મજાનો એક્ઝામ્પલ, જ્યારે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી ડિક્લેર કરી ત્યારે બધા જ લોકોને જેલમાં નાખ્યા. નરેન્દ્ર મોદી જેલમાં ગયેલા, લાલકૃષ્ણ અડવાણી જેલમાં ગયેલા, આપણા અટલ બિહારી વાજપેયી જેલમાં ગયેલા, પછી ઓલો જે આપકી અદાલત ચલાવે છે રજત શર્મા એ પણ જેલમાં ગયેલો, બરાબર. અને આ બધા લોકો જેલમાં પુરાયા. કુદરતી એવું બન્યું કે જે કોટડીમાં કે જે જેલનો જે રૂમ હતો ને એની અંદર અટલ બિહારી વાજપેયી હતો, એમાં જ રજત શર્માને ગોઠવવાનું થયું કુદરતી. અને ઓલો એટલો પ્રાઉડ ફીલ કરે કે ભલે જેલ થઈ પણ આ વ્યક્તિત્વ એટલે બહુ, અરે અટલ બિહારી વાજપેયી જ્યારે બોલે એટલે તમે ધારે એ સભામાં પાનો ચડાવી શકે, મર્દાને પણ ઊભો કરી દે એવી તેજસ્વી વાણી એમની. અને વાણીનો જે પ્રાસ મેળવે, વાણીમાં જે શેર શાયરીઓ જે આવે, આપણે તાળી પાડ્યા વગર રહી ન શકીએ, આવું ઓજસ્વી વ્યક્તિત્વ. બોલ આમ કોઈનું નકારાત્મક બોલવું હોય તો એવું જોરદાર બોલે કે આપણને એમ લાગે કે વાહ જોરદાર. હવે એની સાથે રહેવાનું થયું. નામ ખૂબ સાંભળ્યું હતું, ક્યારેક એક બે ઇન્ટરવ્યુ પણ લીધેલા, પણ એ સાથે રહેવાનું થયું કે વાહ, અરે મહિનો દોઢ મહિનો છે જેલમાં રહેવાનું થાય આપણું સાર્થક. અને પહેલા દિવસે अटल बिहारी वाजपेयी हम दीवार ने अटकी ने बैठा था, बाजू में रजत शर्मा उठवाया. रजत शर्मा ने कहा साहब आप मुझे पहचानते हो? अरे आप तो रजत जी, मुझे पता है आपकी अदालत के माध्यम से आप बहुत लोगों को बरोबर आप उसको आटे में ले लेते हो, બધું વાત કરીએ. अरे नहीं नहीं साहब, आपके सामने हम कुछ नहीं है, आपकी वाणी, आपकी ओजस्विता जैसी वाणी हमारी नहीं है, आप तो हमारे रोल मॉडल है. एक विनती है, अब अपने जितने भी दिन इतने साथ में हैं, उससे आपको मेरा निवेदन है, एक अपेक्षा है आपसे कि कैसे बोलना चाहिए, कैसे शब्दों का प्रभाव लोगों पर पड़े, इस तरह से किस तरह से वाणी का अपना डिलीवरी होनी चाहिए, अपने शब्दों की डिलीवरी होनी चाहिए, ऐसा मुझे आपसे सीखना है. आप सिखाओगे? ત્યારે બહુ મસ્ત વાત કરે છે અટલ બિહારી વાજપેયી. हमसे ये मत सीखिए कि हम कैसा बोलते हैं, हमसे ये मत सीखिए कि हम कैसा बोलते हैं, हमसे ये सीखिए हम कहाँ चुप रहते हैं. समझाए तुमने? हम कहाँ चुप रहते हैं.